જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એના પર્સનલ એવું એક્સપેક્ટેશન હતું કે મીરા ફિલ્મ એ મારું સિતારા ચમકશે ઇન્ડસ્ટ્રીમાં. હા, એટલે એ સ્ટોરી બહુ જ સરસ હતી. હા, મેં કેમ એનું કે ટ્રેલર જોયું છે. યસ, જોયું છે તમે? હા. કેવું લાગ્યું તમને? મને બહુ જ મજા આવી. તો પછી ફિલ્મ કેમ નહીં જોઈ? એ તો મને ખબર ના રહી. ફિલ્મ ના ચાલી શકી બિકોઝ આટલું પ્રમોશન્સ કર્યા પછી પણ પબ્લિક નથી આવી રહી જોવા. ગુજરાતી ફિલ્મોને લેસ પ્રાયોરિટી આપે છે. અગર જો સાથે કોઈ હિન્દી ફિલ્મ ચાલતી હોય તો પહેલી પ્રાયોરિટી એને હોય. એ લોકો ફ્રી પણ બેઠા હોય કે ચાલો આજે કોઈ મૂવી જોવા જાય તો પહેલાં લોકો હિન્દી સિલેક્ટ કરે છે. પણ આજકાલ બદલાઈ પણ રહ્યું છે ઓડિયન્સ. પણ યસ, મને મીરા પછી મારા સિતારા ચમકી જ ગયા છે. મીરા મેં કરી. પણ ત્યારથી એક હતું તો ખરા ને કે Yes. મીરાથી એક વળાંક આવશે. સૌથી નવો પહેલાં તો turning હું point. બહુ ગ્રેટફુલ છું કે મને મીરા જેવી સ્ટોરી મળી. ફિમેલ લેડ ફિલ્મ છે, એક ફિમેલના ખભા પર ફિલ્મ છે. આઈ ગેસ આજ સુધી ગુજરાતીમાં એવી કોઈ ફિલ્મ બની નથી. અને મીરા કરીને પણ મને બહુ મજા આવી કેમ કે હું એક એવી સ્ત્રીને રિપ્રેઝેન્ટ કરતી હતી જે બહુ જ મહેનતથી આગળ વધી છે અને ક્યારેય હારી નથી. એટલે તમે એને પર્સનલ ઇન્સ્પિરેશન તરીકે પણ લઈ શકો લઈ શકો. લાઈફમાં 100%, કે 100%. ગમે તે મુશ્કેલી આવે આપણે આગળ વધતા રહેવાનું છે. સોલ્યુશન આવી જ જશે. બાય ધ વે આ ફિલ્મ ચાલતી હતી ત્યારે મારે એક નાટકનો શો ચાલતો હતો, હું ત્યાં હતો.